હવે તો અમે દવા લઈને શીશીઓ લઈને આવ્યા છીએ. અહીંયા પીને મરી જાવ, બીજું હું જ કરી દઉં. દેવું માફ ન થાય, વાવવાનું નથી, ખાવું હું. ખેતી કરતા હતા ત્યારે દીકરી જતા હતા ત્યારે સરકાર કોંગ્રેસની હતી. હવે જમાના ગયા, ભાજપની સરકાર આવી ગયા, દીકરી કોઈ દેવા માગતું નથી. એનું કારણ છે ભાજપ સરકાર. અને જે વાયદા કર્યા કે અમે આવક 2022માં ડબલ કરી દેવું, એને બદલે ડબલ તો ઠીક, ખેડૂત કરજામાં કરી ગયો હાવ. જૂનાગઢની અંદર જે ખેડૂતોને ચોમાસાની સિઝન ઉપર વરસાદને લીધે જે માર પડ્યો હતો, એના ઉપર શિયાળામાં એટલે કે દિવાળી પછીનો જે ગાળો હતો એમાં પણ કમોસમી વરસાદ થયો અને ખેડૂતોનો મોટાભાગનો મગફળી અને સોયાબીનનો જે પાક છે એ નાશ પામ્યો. અને આના માટે મુખ્યમંત્રીએ ખાસ તો મંત્રીઓની ટીમ બનાવી દરેક જિલ્લાની અંદર એના માટેનું જોવા માટે મોકલ્યા કે ખેડૂતોની સ્થિતિ કેવી છે. એ વાતને આજે 8 દિવસ થયા છે, કારણ કે જૂનાગઢ જિલ્લાની અંદર અર્જુનભાઈ મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજા બંને મંત્રીઓએ એક વખત ચક્કર મારી લીધું છે. અને ત્યાર પછી મુખ્યમંત્રી ખુદ ભૂપેન્દ્ર પટેલ પણ જૂનાગઢની અંદર આવી ચૂક્યા છે. એ વાતને આજે 4 દિવસ થયા છે. ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે ક્યારે અમને પેકેજ જાહેર કરવામાં આવે, ક્યારે અમને વળતર જાહેર કરવામાં આવે, ક્યારે અમારું પાક ધિરાણ માફ કરવામાં આવે અને ક્યારે અમારા માટે વીમાની જે યોજના છે ફરી શરૂ કરવામાં આવે. પણ સરકાર છે કે મગનું નામ મરી પડવા માંગતું નથી. અને ત્યારે જ આજે કોંગ્રેસે ખેડૂતોની જે સમસ્યા છે એને વાચા આપવા માટે એક આક્રોશ રેલી કાઢી છે. અને અત્યારે જૂનાગઢના વિસાવદર તાલુકામાં એટલે કે જ્યાં વિસાવદરવાડી થઈ હતી એ જગ્યાની અંદર ખેડૂતો છે એ આક્રોશ રેલી કરી રહ્યા છે. અત્યારે આપણી સાથે છે જૂનાગઢના જે જિલ્લા પ્રમુખ છે ભરતભાઈ. આપણે પહેલાં તો એ જાણીએ કે ખેડૂતોની આક્રોશ રેલી છે એનું આ મુખ્ય કારણ શું અને આ આયોજન શા માટે કરવામાં આવ્યું છે? છેલ્લા 30 વર્ષ ત્યાં ગુજરાતમાં ભાજપ સરકાર હોય, એક પણ વર્ષ એવું નથી કે દુષ્કાળગ્રસ્ત, અતિવૃષ્ટિ કે ખેડૂતોને નુકસાની નહીં થઈ હોય. એટલે હવે હદ વટાવી ગઈ હોય, એક પણ વર્ષ આ ભાજપ સરકારે ખેડૂતના હિતમાં વાત નથી કરી, કોઈ હિત નથી જોયું. અમે આજે 100% ખેડૂતનું દેણું માફ કરવાની વાત લઈને આવી રહ્યા છીએ. એનું કારણ છે કે અમે ભવિષ્યમાં આપેલું છે, અમને આપતા આવડે છે, ખાલી ટેક્સ લેતા નથી આવડતું. એટલે ખેડૂતોનો આક્રોશ હવે હદ પાર વટાવી ગયો છે. એટલે અમારે ફરજિયાત અને અટાણે પણ કમોસમી વરસાદ અત્યારે આજે તમને ખ્યાલ છે, કારણ કે ચોમાસું પૂરું થાય અને શિયાળો ચાલુ થાય એ દરમિયાન ક્યારેય વરસાદ પડતો નથી. પણ આ વર્ષે વરસાદ પડ્યો એટલે જે થયેલ પાક પણ એને બગડી ગયો અને વાવેતર કર્યું એ પણ બગડી ગયું. એટલે 100% ધિરાણ એનું માફ થવું જોઈએ, આવી અમે ઝુંબેશ લઈને આવ્યા છીએ. અને આક્રોશ રેડી તો હોવી જોઈએ, કારણ કે 30 વર્ષ થયા. અચ્છા કાકા, તમે ક્યાં ગામના છો અને તમારે કેટલી જમીન છે? મારી પાસે 20 વીઘા જમીન છે. બધું હળી ગયું ગામ મારું વિછાવટ, કાંઈ રહ્યું નથી, બે નથી, કાંઈ પણ નથી. તો સરકાર પાસે તમારી શું માંગણી છે? માંગણી છે દેવું માફ કરે અને વળતર આપે. બરાબર, આ દેવું જે ધિરાણ લીધા છે એ માફ કરે. અચ્છા, અંદાજે કેટલું તમે ધિરાણ કેટલું લીધેલું છે? ધિરાણ 3 લાખ રૂપિયા. 3 લાખ રૂપિયા. અને તમને લાગે છે કે સરકાર ધિરાણ માફ કરી દેશે? નહીં કરે, ન કરે કોઈ દી. આક્રોશ છે તો શું કરશો? શું કરવા? ઘણા પાક મેળાપણ કરશું, હંતો ફેલતું ધૂળ ખાવી. હવે તો અમે દવા લઈને શીશીઓ લઈને આવ્યા છીએ. અહીંયા પીને મરી જાવ, બીજું હું જ કરી દઉં. દેવું માફ ન થાય, વાવવાનું નથી, ખાવું હું. અમારા બાળ બચ્ચા ભણે છે, ફી નથી, અમારી પાસે કાંઈ છે નહીં. આધાર શું કરીએ? ગુજરાત ઉઠી ગયું, સરકારે ઉઠી ગયું. પણ કહેવાય છે કે આ તો સંવેદનશીલ સરકાર છે, તમારી ચિંતા કરતી સરકાર છે. ના નથી કરતી, મોજ કરે છે, આઈફા તાઈફા કરે છે, બાકી અમારું કાંઈ કરતી નથી. હા, વાતું જ કરે છે. આજે કેટલા દીથી મગફળીની 9 તારીખે કહીશું ને હજી ઓલાવને પૂછે ને ઓને પૂછે. હજી તો સર્વે નથી કર્યો. સર્વે શેનું કરે? સાપ છે. સર્વે કરવાનું જ આવતું નથી, લાગત આપવાનું આવે. સર્વે કરે તો શું છે? 2 ખેતર એના મારે ત્યાં લઈ લે ને વાત પૂરું થઈ ગયું. આ દર વખતે સરકાર સહાય તો ચૂકવે, તમારો સુધી આવતી નથી. 5,000 10,000 એમાં શું અમારું વરાય? અત્યારે 700 રૂપિયા મજૂરી છે. હવે એમાં શું કરીએ? ખાતર મળતું નથી, કરોડ મળતું નથી, મોંઘું જ છે, ખાવાનું મળતું નથી ટાઈમ. હવે તો આમાં શું કરવું છે? કરતા કંઈક રોગ આવીને સાફ થઈ જાય એટલે ચિંતા મટી જાય. કાકા, તમને એવું લાગે છે કે જો આવીને આવી સ્થિતિ રહી તો આવનારી પેઢીને તમે એવું કહેશો કે બાપલિયા તું ખેતી ના કરતો? અટાણેથી જ કહી છે, ખેતીમાં રાખવા કોઈ ખુશી જ નથી. બરાબર, ખેતીમાં કોઈ દીકરી દેતું નથી. બરાબર, અટાણે વીઘે 2500 રૂપિયાના 2 મણ બિયા વાવ્યા હતા. એને બદલે કાંઈ ન મળે, ઢોરનો ચારો ન મળે તો શું કરવાનું? દવા પીવાની.
એવું કરવાનું. અચ્છા ભરતભાઈ, મને એક વસ્તુ જોઈએ છે કે ખેડૂતો જે અત્યારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે એ વ્યક્તને કોંગ્રેસ છે એ વાચા આપી રહ્યા છે, બરોબર છે. હવે આ સંજોગોમાં એક વખત એવું કહેવાતું હતું કે જેના ઘરે જમીનો હોય એને ઘરે દીકરી હવદે અત્યારે થતું, આજે ઉલટું થઈ ગયું છે. આનું કારણ ભાજપ જ 100%નું કારણ છે. કારણ કે ક્યારે એને આપતા આવડતું જ નથી. છેલ્લા 30 વર્ષથી આ ખેડૂત બરબાદ થઈ ગયો છે અને ખાસ કરીને દીકરી દેવા ન દેવાનું કારણ પણ ભાજપ જ છે. કોંગ્રેસના રાજમાં દીકરી દેતી હતી, તમે જ બેન બોલ્યા કે ભાઈ પહેલાં દીકરી દેવા ખેડી છે, હવે તો પૂછે કે ભાઈ છોકરા શું કરે છે, ખેતી કરે છે, કેટલા વીઘા જમીન છે, તો 50 વીઘા 10 વીઘા 5 વીઘા દઈ દો દીકરી. ખેતી કરે છે ને, ખેતી ઘરની છે. ખેતી કરતા હતા ત્યારે દીકરી જતા હતા, ત્યારે સરકાર કોંગ્રેસની હતી. હવે જમાના ગયા, ભાજપની સરકાર આવી ગયા, દીકરી કોઈ દેવા માગતું નથી. એનું કારણ છે ભાજપ સરકાર. અચ્છા, તમે હમણાં મને કોઈ એવું કહેતું હતું કે 51 રૂપિયા આપ્યા હતા, શું હતું કાકા? બલગામ ગામના ઉપસરપંચ આ 30 વર્ષ થયા. હું પણ પોતે ભાજપમાં આ 30 વર્ષ થયા હતો. પણ આણે જે વાયદા કર્યા કે અમે આવક 2022માં ડબલ કરી દેવું, એને બદલે ડબલ તો ઠીક, ખેડૂત કર્જામાં કરી ગયો હાવ. અને અત્યારે ખેડૂતને એટલી બધી નુકસાન થાય કે ખેડૂતને જો શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો ઉષા 10%, 5%ના પૈસા લઈને કરવું પડે એમ છે. કારણ કે સરકાર આમ તેમ કરે, આજ દેવું કાલ દેવું, તો વાવેતર કરવું કે નહીં. અટાણે ઉષો સદંતરે નાશ પામ્યો છે. માંડવી ઉગી ગઈ છે તો એ ટેકાના ભાવે માંડવી કઈ રીતે લે? જે માંડવીનું બજારમાં કોઈ 600 રૂપિયા દેવા ખુશી નથી, ટેકાના ભાવે રાખશે માંડવી. તો દર વખતે સરકાર ખરીદે છે ત્યારે માનવીની ગુણવત્તા જોઈને ખરીદે છે. આ વખતે એવું જાહેર કર્યું છે કે માનવીની ગુણવત્તા જોવામાં નહીં આવે. ઉગેલ માંડવી સરકાર ટેકાના ભાવે ખરીદે તો અમે બધા દેવા ત્યારથી જે અમારે પડી છે ને બગડેલ માંડવી, ભલે ખરીદી લે. અચ્છા કરશનભાઈ, તમે તો કોંગ્રેસના વિસાવદરના પાયાના મૂળના નેતા છો. અત્યારે વિસાવદરની અંદર ખેડૂતોની સ્થિતિ કેવી અને તમે સરકાર પાસે શું આશા રાખી રહ્યા છો? વિસાવદર તાલુકાની ખેડૂતો આધારિત આખો તાલુકો, ખેતી આધારિત આખો 100% તાલુકો છે. અહીંયા કોઈ ઉદ્યોગો નથી. આ તાલુકાની અંદર ખેડૂતોને દર વર્ષે ખૂબ આ સરકાર દ્વારા મુશ્કેલી ઊભી કરવામાં આવે છે. એક તો પાક ઓછો થાય અને જે થયો હોય એને ખરીદીમાં પણ ખૂબ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. સેજ પણ નબળો માલ થયો હોય તો એમને એ સ્વીકારતા નથી. આ વખતે પાક સારો થયો, પરંતુ કમોસમી વરસાદ 10 દિવસ સુધી સતત ચાલુ રહેતા તમામ ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ત્યારે ખેડૂતોએ જે પાક ધિરાણ મંડળીઓ હોય કે બેંકોમાંથી જે પાક ધિરાણ લીધું છે એ ભરપાઈ કરી શકે એવી સ્થિતિમાં નથી. જો સરકાર સહાયથી ગાડું ગબડાઓ માગતી હોય તો એ સહાયથી ખેડૂતો પાક ધિરાણ ભરી શકે એમ નથી. પરિસ્થિતિ એવી ઊભી થશે કે પાક ધિરાણ નહીં ભરી શકે તો એનો ઓવરડ્યુ થશે અને એનું મુદતવિધિ બાકી થશે તો એ દેવામાં ડૂબી જવાનો છે. અને આ પાક નિષ્ફળ જતાં તમામ ખેડૂતો પોતાના દીકરા દીકરીના લગ્ન કરવાને પણ અટકી જશે. કેટલાય ખેડૂતોના દીકરીઓને ભણવાના ખર્ચા પણ નહીં નીકળી શકે તો એ ભણતરમાંથી પણ દીકરા દીકરીઓને ઉઠાડી લેવા પડશે. અને સામાજિક પ્રસંગો નિભાવવામાં પણ ખૂબ મોટી મુશ્કેલી પડે એમ છે. ત્યારે ખૂબ આ તાલુકાના ખેડૂતોને મુશ્કેલી પડે એમ છે. ત્યારે કોંગ્રેસે નક્કી કર્યું કે અત્યાર સુધી અમે રાહ જોતા હતા કે કોઈ નવી પાર્ટીઓ આવી, કોઈ આ સરકાર ખેડૂતોનો માટે કોઈક આગળ આવશે, પરંતુ અત્યાર સુધી ક્યાંય દેખાતા નથી. એટલે અમે દર વખતે અમે ખેડૂતોના પ્રશ્ને આંદોલન કોંગ્રેસ કરે જ છે. ભૂતકાળમાં ખૂબ કર્યા છે. મુંડાઓનો પ્રશ્ન હોય, જંગલ ખાતાનો પ્રશ્ન હોય, તો તે વાવાઝોડાનો પ્રશ્ન હોય, ખૂબ મોટી રેલીઓ અમે વિસાવદરમાંથી કરી છે અને આવેદનપત્રો આપ્યા છે. એટલે આ વખતે અમે શાંતિથી બેઠા હતા. કોઈક નવાને કામ મળતું હોય તો એ કાંઈક ખેડૂતો માટે કરશે, પણ એ લોકોએ કાંઈ કર્યું નથી. એટલે અમે આજે આક્રોશ રેલી, ખેડૂત સંમેલન બોલાવ્યું છે અમારા નેજા નીચે. કારણ કે ખેડૂત એકઠો થશે, સંગઠિત થશે તો એની અવાજ સરકાર સુધી પહોંચશે. કૃષ્ણ ભગવાને કીધું છે કે કલયુગે સંઘે શક્તિ કલયુગે. કળયુગની અંદર સંઘ હશે, સંગઠન હશે તો જ તમારો અવાજ પહોંચશે. અને એથી વિશેષ લોકશાહીની અંદર માથાની કિંમત છે. બાડો, બોબડો, લૂલો, લંગડો માથા ગણા છે. એટલે આજે ખેડૂતોને અમે આહવાન કર્યું હતું કે ખેડૂતો નાત જાત ભાત પક્ષપાત ભૂલીને પણ એકઠા થાવ અને આપણી માંગણી બુલંદ બનાવીએ. અમારી એક જ માંગ છે કે કોઈ પણ પ્રકારની સહાયના સાઠાથી અમે માનવાના નથી. અમારે તો પાક ધિરાણ સંપૂર્ણપણે માફ થવું જોઈએ. એ માટે અમારી પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ગઈકાલે 6 તારીખથી સોમનાથ દાદાના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ફરીને દ્વારકાધીશને શરણોમાં શીશ ઝુકાવી
અને તમામ ખેડૂતોને સંગઠિત કરશું અને એક જ માંગણી અમારી છે કે દેવા માફ, દેવા માફ, દેવા માફ. ત્યાં સુધી કોંગ્રેસ જંપવાની નથી. તાજેતરમાં ફૂટી નીકળેલી પાર્ટીઓ તો સહાય ચોરીક સૂકવીને એ કુલડીમાં ગોળ માંગે છે, પણ અમે એમાં સહમત નથી, કારણ કે એ તો ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. જો ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ કરે તો આ લોકોને ફંડમાં થોડાક ફાંકા પડે, ઓછું આવે, એટલે એ લોકો દેવા નાબૂદીમાં નથી. એ લોકો તો થોડી નાની અમથી 2-5 હજાર સહાય દઈ જો એટલે અમે ખુશ, પણ અમે તો દેવા નાબૂદી માટે એક લક્ષ્ય લઈને નીકળ્યા છીએ અને અમે પાર પાડવાના છીએ. તો તમને શું લાગે છે ખેડૂતોને કેટલી રકમ મળવી જોઈએ? ખેડૂતોએ જે પાક ધિરાણ લીધું હોય તમામે તમામ માફ થવું જોઈએ. કોઈએ નાની જમીન હોય લાખ લીધું છે, કોઈએ 2 લાખ લીધું છે, કોઈએ 5 લાખ. જે સરકારની મર્યાદા છે ખેડૂતોને પાક ધિરાણ હેક્ટર દીઠ આપવાની એ તમામ માફ થવું જોઈએ. તાજેતરમાં મહારાષ્ટ્રની અંદર ત્યાંના ખેડૂતોએ કૂચ કરવાનું એલાન કર્યું અને મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે એ ઝૂકી ગઈ. તમે બધાએ જોયું છે. આગામી તારીખ સુધીમાં તમામ દેવા માફ કરવાનું એમને કીધું છે. અમારી સરકાર પંજાબમાં હતી ત્યાં દેવા માફ કર્યા છે, કર્ણાટકમાં પણ માફ કર્યા છે. જ્યાં જ્યાં અમે વચન આપ્યા ત્યાં અમે દેવા માફ કર્યા છે. ભૂતકાળમાં મનમોહન સિંહની સરકારે 70,000 કરોડના દેવા માફ કર્યા છે. જો સરકાર દેવા માફ ન કરે તો શું કરશો? અત્યારે તો એવું છે કે ઉપર સરકાર રૂઠી છે, ઉપર કુદરત રૂઠો છે અને નીચે સરકાર જૂટી છે. હું તો સરકારને એવું આહવાન કરું છું કે એક તો સંપૂર્ણ ખેડૂતના દેવા માફ કરે અને એ ઉપરાંત ખેડૂતોના ખાતામાં રોકડા 1 લાખ રૂપિયા નાખે ત્યારે તો ખેડૂતનો ચૂલો જગે એમ છે. ત્યારે તો ખેડૂતને વેપારીના નામા બધા દિવાળી પછી બધા ખેડૂતોએ વેપારીને વાયદા આપ્યા હોય કે દિવાળી પછી અમે તમારા નામા ચૂકવશું. અત્યારે ખેડૂતના ઘરમાં 1 રૂપિયો પણ નથી. એટલે ખેડૂતના ખાતામાં તાત્કાલિક 1 લાખ રૂપિયા નાખી અને સંપૂર્ણ જેટલા દેવા છે એટલા માફ કરે. જો આ નહીં કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસ તમામ ખેડૂતોને સાથે લઈ અને વિધાનસભાનો ઘેરાવ કરતા પણ અચકાશે નહીં એવી અમે બાંહેધરી આપીએ છીએ. મોંઘવારી, ખાતર, બિયારણ, દવા અને અમારી જોડથી યશોદાઈ ગમે તે એને માટે તમારે 1 રૂપિયાનો ભાવ વધારો નથી થયો. અહીંયા બીજ મૂકે યાર્ડમાં તો રૂપિયો હાકે. એલા ભાઈ અત્યારે 10 રૂપિયાનું કાંઈ નથી આવતું, 10 મૂકો. અને ખાતર બિયારણમાં એટલી બધી જીએસટી નાખી દીધી છે, ખેડૂત લેવા જાય ને તો એવડો બધો ભાવ વધારો. 1800 રૂપિયાની ડીએપીની થેલી હવે કેમ લેવી? વ્યાજે પૈસા લઈને. અત્યારે અમારે વાવવું કઈ રીતે વાવવું? તાત્કાલિક ખેડૂતોના ખાતામાં પૈસા નાખે, દેવા માફ કરે. તો આ હતા વિસાવદરના એ ખેડૂતો કે જેઓ કહી રહ્યા છે કે સરકારે દેવું માફ કરી દેવું જોઈએ, સરકારે અમને નાણાકીય સહાય કરવી જોઈએ, જેથી કરીને આગામી 1 વર્ષ સુધી જે સમસ્યા આવી છે એનો એ હલ કરી શકે અને પોતાના જમીનોની અંદર ફરી પાછો નવો પાક લેવા માટે આવતા ચોમાસામાં તૈયાર થઈ જાય. આશા રાખીએ કે કોંગ્રેસની આક્રોશ રેલી છે ખેડૂતોની સમસ્યાઓને સાચા અર્થમાં વાચા આપશે. આ કોઈ રાજનીતિ નથી, આ ખેડૂતોની સમસ્યાને વાચા આપવા માટેની સંવેદનશીલ સરકારને એક આજીજી છે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ.